આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે। આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી। કેવા છે હાલ આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। વારંવાર વિનંતી કરેલી છે પણ કોઈ આની રાડ સાંભળતું નથી। આવી જેટલી વખત કરેલી છે રાડ, પણ કોઈ હાદા માદે કંઈક ફેરો હાથામાં લઈ જઈ ને રોડ ભેગા મને કરીને દવાખાને લીધેલ છે। સામે રોડ ઉપર આનંદ પ્રકાશ શાળા આવેલી છે। આ વારંવાર આના બચ્ચાને ટ્રેક્ટરમાં બિહારી અને વારંવાર ટ્રેક્ટર સાંજ સવાર બે ટાણા મેળવા છે। કોઈ અમે શ્રી એસ્ટા પ્રાથમિક શાળામાં જાસા અને મારા ભાઈ બહેન છે નાના નાના અને જાય છે શ્રી એસ્ટા પ્રાથમિક શાળામાં। અમારો રસ્તો પાણીનો ભરેલો હોય છે। અમારે ભણવા કેવી ટાઈપ અમે ભણવા કેવી રીતે છે। આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ। આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી। ગામના લોકો કાચા રસ્તે ચાલવા આજે મજબૂર છે। વાવ તાલુકાનું એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી 3 કિલોમીટર જવું પડે છે। જો કે આ 3 કિલોમીટરનો કાચો માર્ગ છે। પાકો રોડ બનાવવા માટે 2012થી આજ દિન સુધી અનેકો વાર ગ્રામ લોકોએ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી, પરંતુ નેતાઓના વાયદા આજ સુધી પૂરા થયા નથી। 3 કિલોમીટર પાણીમાં છોકરાને તેડીને મૂકવા નિહાળીએ, અને આ રસ્તામાં બહુ ખરાબી, કોઈ 2 મહિને રાજ્ય મોડાવેલી તેડીને કોઈ સાધનવાળા આવતા નથી। રસ્તો ખરાબી છે, ટ્રેક્ટરમાં લઈ રોડે પહોંચાડતા સાધનમાં ભાભર લઈ જતા બરોબર, અને કોઈ મોડાવેલો બહુ પાણીની તકલીફ છે, સાધનામાં કાંઈ કોઈ સાધન આવતા નથી। અને સરકારને વિનંતી કરાવતા 2012થી આ પાણી બહુ અહીંયા રસ્તો ખરાબી છે, બધાને અમે રજૂઆત કરેલ છે, નિકાલ આવતો નથી, કોઈ લોકો સાંભળતા નથી બરાબર, અને બહુ ખરાબ રસ્તો છે। પહેલાં તો 2012થી રજૂઆત કરે છે, પણ કોઈ સાંભળતું નથી। ગમે ધારાસભ્ય આવ્યો હોય, ગમે ધારાસભ્ય હોય, સરપંચ હોય, કે કોઈ સાંભળતું નથી। અને કાલે મારું છોકરું ભણવા જતું હતું અને ગારામાં પડી ગયો હતો, અને નિહાળી ના ગયો અને પાછું વળી ગયો હતો, અને પછી 50 છોકરા જાય છે ભણવા, અને 50 છોકરાને ટ્રેક્ટરમાં લઈ જવા પડે, ટ્રેક્ટર લાવેલું પડ્યું પાછા। ચૂંટણી ટાણે ગ્રામ લોકોને નેતાઓ યાદ કરે છે, જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતાય નથી, અને ગામના લોકોની સમસ્યાઓ જે સ્થિતિ જેવી જોવા મળે છે। ચોમાસામાં ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે ચોમાસામાં માર્ગ પર ચાલી શકાતું પણ નથી, અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી ગ્રામ લોકો મૂકવાને લેવા માટે આવે છે। આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। કે રસ્તો અમારો 3-4 કિલોમીટર જેવો ખરાબ છે, પાણીના ખાડા ભરેલા છે, છોકરા નિહાળી આતામથી નિહાળીમાં કે તરી લોકો મૂકવા પડે છે, ટોલામાં ટ્રેક્ટરના કોઈ હાથા માથે કોઈ અમારે કોઈ વેન્ચર વારંવાર અમારે સરકારને ચીલી વિનંતી કરી છે, અને આ રસ્તો ખરાબ છે ખૂબ, એટલે હવે અમારે તમારે એમ છે કે કાંક કરીને આટલો રસ્તો સુધારો। અશુભાનું ડિલિવરી કોઈ પર્સિંગ હોય, કોઈ માદા હાથવા હોય તો અમારે ચા લઈને અશુભાન થવું રાતનો વગર રોડે। એટલે સરકારશ્રીને વિનંતી કર્યા હતા કે આટલો અમે રસ્તો 4 કિલોમીટર બનાવીએ, રામનગર શાળા છે એટલે આનંદ પ્રકાશ બાપુથી, એટલે આટલો સરકારને ખૂબ વિનંતી છે અને ખૂબ આભાર। જો કે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી। એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે, અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા દાયકા વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી। ત્યારે ગ્રામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે। જો કે આજે ગ્રામ લોકોને આ પાકો રોડ બન્યા અને તેમની સમસ્યા દૂર થાય તેવી આશાઓ છે। વારવાર વિનંતી આપણી તંત્રને સરકારને કરેલી છે,
કોઈ અમારી રાડ સાંભળતા નથી કે 2012થી અમારા કને અહીં આવે છે જેમને વોટ જોતા હોય તાર પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી ને રસ્તે આવી અમારો 3 કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો ને ત્યાં જઈને આ થયું હવે પેટા ચૂંટણી આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે આ 100 વાંટિયા છે વાર અમારી આ વિનંતી નથી અમારે આ 100 વાંટિયા એટાના અને લાલપુરાના છે એટલે અમારે હાલને વોટિંગ કરવા જવાનું નથી આ સૌની અમારે વિનંતી આ છે ને ભાઈ બધાને આ બધાની રાડ એક જ ને કે આ રસ્તાની વાર આપણે આપેલી ને અત્યારે હાલમાં નવા સરપંચનું લેટર આપેલું છે અમારે પોપટજી છે અહીં ભાઈ આંબોભાઈ છે ને એટા એટલે આ બેને અમે આ નવાની રજૂઆત કરેલી છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું. આપણે એક હાથ જોડીને વિનંતી કરતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે અમે રજૂઆત 2012થી કરેલી છે. અમારા ગામમાં હાથી સરપંચ હતા મોરવાડિયા, અહીં બાબો મહારાજ હતા, એમના લેટર પેડ પણ અમે આપેલા છે. એના પછી અમારે શાળા છે રામનગર શાળા, આંગણવાડી છે, એના માટે અમે આ રસ્તા સારું વાર રજૂઆત કરેલી છે. આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે. આવડા બચ્ચાને અમારે અહીં 2 કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે. એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી. ટ્રેક્ટર લઈ આ પડ્યું, પાછળ ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરમાં બાળક બેહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે. વાર રજૂઆત કરેલી છે. અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પ્રશ્ન તો આપણે સૌ જાણા હતા, સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા. એટલે એ પ્રશ્નમાં અમે 108ને ફોન કર્યો તો પણ એ અહીં 108 તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બાપુ આવે નહીં. એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જઈ ભેડા હુંહરા નહેરી રાતે રોડે મેચ્યા 2 કિલોમીટર એમને દવાખાને લઈ જાય. એટલે વાર વિનંતી અમે સરકારને કરેલી છે. એટલે અમારી જો રાડ સાંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર આપેલું છે, પણ આ રસ્તો અમારો કંઈ થતો નથી કે કોઈ સાંભળે છે કે નથી સાંભળતું કે એ કાંઈ અમારી રજૂઆત કોઈ વાર આપણે બધીને કરેલી છે. અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા અહીં 100 ઘર છે અમારા, એક 100 ઘર છે. 100 ઘરમાં અમે 2 પેટા વર્ગ છે. અમારે આંગણવાડી ચાલુ છે, રામનગર શાળા ચાલુ છે, એની રજૂઆત કરેલી છે. આનંદ પ્રકાશ શાળા અમારે રોડે છે. અહીં 2 કિલોમીટર આ બચ્ચા નાના છે. આ નાના બચ્ચાને તમે અંદર જોઈ લો આ પાણીમાં કેવા ભાઈ આ ઊભા છે અને આ રસ્તો કેવો છે. આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કાંઈ તમને રજૂઆત કરાવી સાચું છે બાપુ. હા, આવા અમે ઠેરાવ વાર આપેલા છે. શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે, રજૂઆત કરેલી છે. સરકાર શ્રીને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત આરી સાંભળતા હોય તો અમારો આ રસ્તો તત્કાળી બને એવી અમારી રાડ કરીને આપણે. એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.